ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જો તમે આ 3 કાર્યો કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે. તેની સાથે જ માતા દુર્ગા છે એ તમારાથી પ્રસન્ન થઈ જશે. તેમજ તમે ચૈત્ર નવરાત્રિમાં જે કાંઈ પણ પૂજા અર્ચના કરો છો એ અવશ્ય તમને ઉત્તમ ફળ અપાવશે. આથી મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જ દિવસે જો તમે આ 3 મહત્વ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. અને મિત્રો, તમે જે કંઈ પણ પોતાની મનોકામનાની પ્રાર્થના માતાજી પાસે કરો છો તે અવશ્ય પૂર્ણ કરી દેશે. ખાસ મિત્રો, જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ માતાજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો તમે પહેલા દિવસે આ 5 કાર્ય જરૂર કરી લેજો કે જેનાથી તમારા ઘરમાં 9 દિવસ માં કુળદેવીનો વાસ રહેશે અને તમને બંને હાથોથી એવા આશીર્વાદ આપશે કે આખું વર્ષ તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે. આથી મિત્રો, આ વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમને બહુ જ મહત્વની જાણકારી મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી માતાજી જરૂર લખી દેજો. તો મિત્રો, આવનારી 30 માર્ચના દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. આથી જો તમે અમુક એવા વિશેષ કાર્યમાં કુળદેવીને લઈને કરો છો તો તમારા ઘરમાં અવશ્ય બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે છે. તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ સમસ્યા હોય એનાથી તમે બહાર આવી શકો છો. તેમજ ચૈત્ર નવરાત્રિનો તહેવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાના 9 રૂપોની પૂજા કરે છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. ધાર્મિક માન્યતા છે કે ઉપવાસ રાખવાથી અને વિધિ અનુસાર પૂજા કરવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. નવરાત્રિ દરમિયાન લેવામાં આવતા ખાસ ઉપયોગી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને વાસ્તુ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે. વાસ્તુ દોષ જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તેને દૂર કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે. આથી જ મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે પોતાની વર્ષો જૂની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો મિત્રો તમારે પહેલા દિવસે આ 5 કાર્યો અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારી સમક્ષ મનોકામના પૂર્ણ થઈ શકે. પછી મિત્રો, આ નવરાત્રિના દિવસો હોય કે એ
પછી મિત્રો આ નવરાત્રિના દિવસો હોય છે એ બહુ જ શુભ હોય છે અને આ દિવસોમાં તમે જે કંઈ પણ કાર્ય કરો છો તે અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. આથી તમારે નવરાત્રિના પહેલા દિવસે આ 5 કાર્યો જરૂર કરી લેવા જોઈએ. તો મિત્રો આવો આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલા દિવસે જે તમારે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે. તો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા દિવસે તમારે તમારા ઘરની અગાશી ઉપર અથવા તો ઓરડા ઉપર એક માતાજીની ધજા અવશ્ય લગાવવી જોઈએ. મિત્રો ધજા છે એનો રંગ લાલ હોવો જોઈએ. આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ આ ઝંડા ઉપર જય માતાજી લખેલું હોય એવો ઝંડો જોવે તમે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ લગાવશો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. મિત્રો આ ઝંડો તમે ઉત્તર દિશામાં લગાવી શકો છો અને સાથે જ તમે જે પણ જગ્યાએ ઝંડો લગાવો છો તો ત્યાં તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. કારણ કે મિત્રો આ આવનારી ચૈત્ર નવરાત્રિ છે એ માતાજીનો એક પાવન પર્વ મનાય છે. આથી જો તમે નવરાત્રિના પહેલા દિવસે જ આ કાર્ય કરો છો તો મિત્રો તમને બધા કાર્યમાં સફળતા અપાવે છે. કારણ કે જો લહેરાતો ઝંડો તમે પોતાના ઘરે લગાડાવશો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. આનાથી મિત્રો તમને તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે તેમજ તમે સમસ્ત પ્રકારના સુખોની પણ તમને પ્રાપ્ત થશે. આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જો તમે પોતાના ઘરે એક ઝંડો લગાવો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. લાલ રંગનો ઝંડો છે એ માતાજીને બહુ જ પસંદ હોય છે. તેની સાથે જ જ્યારે પણ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે એના પહેલા જ દિવસે તમારે તમારા ઘરના મંદિરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ. તેમજ તેમાં જે કંઈ પણ વધારાની વસ્તુઓ હોય છે એ તમારે બહાર કાઢી નાખવી જોઈએ. મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે નવરાત્રિના દિવસોમાં ક્યારેય પણ પોતાના ઘરના મંદિરની સાફ સફાઈ કરતા ન હોય. આથી તે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આથી તમારે આ ભૂલ બિલકુલ કરવાની નથી. આથી જો તમે નવરાત્રિના પહેલા દિવસે જ પોતાના ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેશે તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થશે. આ વસ્તુ કરવાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. તેની સાથે જ મિત્રો બીજું કાર્ય એ છે કે જેને તમારે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જરૂર કરી લેવું જોઈએ. તો મિત્રો એ કાર્ય એ છે કે નવરાત્રિના પ્રથમ દિવસે તમારે પોતાના ઘરના મુખ્ય
દ્વાર ઉપર એક તોરણ બાંધી લેવાનું છે. મિત્રો, આ તોરણ છે એ આંબાના પાનનું તમારે તોરણ બનાવવાનું છે. તેની સાથે જ તમારે આસોપાલવનું તોરણ બનાવો છો તો પણ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જ્યારે પણ તમે તોરણ બાંધવા માટે આ આંબાના પાન લો છો ત્યારે મિત્રો એ બધા જ પાનને એકવાર શુદ્ધ જળથી સાફ કરીને એ બધા જ પાન ઉપર તમારે શ્રી લખીને તોરણ મુખ્ય દ્વાર ઉપર બાંધવા જોઈએ. મિત્રો, આ વસ્તુ કરવી એ બહુ જ શુભ માનવામાં આવે છે અને આનાથી ઘરમાં માતાજીનો વાસ થઈ શકે છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ પહેલા જ દિવસે આંબાના તોરણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધે છે તો તે લોકોના ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તેમજ તેના ઘરમાં 9 દિવસ સુધી મા કુળદેવીનો વાસ યથાવત રહે છે. તેમજ મિત્રો, જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ આંબાના તોરણ બાંધો છો તો મિત્રો, આ વસ્તુ તમારા ઘરની સુખ સમૃદ્ધિને વધારી શકે છે. તેમજ મિત્રો, આ વસ્તુ ઘરના માંગલિક કાર્ય થવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આંબાના પાનથી તમારા ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થઈ શકે છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ બાંધવા તે બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્ય, પૂજા પાઠ હોય ત્યારે આંબાના પાન અવશ્ય બાંધવામાં આવે છે. કારણ કે આંબાના પાન વગર પૂજા અર્ચના પણ અધૂરી માનવામાં આવે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આંબાના તોરણ અવશ્ય બાંધી દેજો કે જેથી કરીને તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે. તો મિત્રો, આના પછીનું કાર્ય છે કે જે તમારે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જરૂર કરવું જોઈએ. મિત્રો, એ કાર્ય એ છે અખંડિત દીવો તમારે અવશ્ય પ્રગટાવવો જોઈએ. જો તમારે આપણા ઘરમાં અખંડિત દીવો પ્રગટાવીએ છીએ તો મિત્રો, આનાથી આપણા મનની જે કોઈ પણ ઈચ્છા, વર્ષો જૂની કોઈ ઈચ્છા હોય તો તે જલ્દી જ પૂર્ણ થઈ શકે છે. પણ આના સિવાય મિત્રો, અખંડ દીવો એ વાતનું પ્રતીક છે કે તમારા ઘરમાં જે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા છે એને સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. આથી મિત્રો, તમારે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી લઈને 9મા દિવસ સુધી અખંડ દીવો રાખવો જોઈએ. આનાથી મિત્રો, ઘરમાં શુભતાનો વાસ થઈ શકે છે. તેમજ ઘરમાં જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તે મુશ્કેલી પણ દૂર થઈ શકે છે. કારણ કે મિત્રો, અખંડ દીવામાં એટલી બધી શક્તિ હોય છે કે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરી શકે છે. તો આપણા ઉપર કોઈ આફત આવવાની
હોય અને મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસથી આપણા ઘરમાં અખંડ દીવો પ્રગટાવતો હોય તો મિત્રો આપણી ઉપરથી આફત જે હોય તે પણ ટળી જાય છે અને મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે મા ભગવતી તેમજ માતા દુર્ગા અને લક્ષ્મી માતા એવા ઘરોમાં જ વાસ કરે છે કે જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય. આટલા માટે મિત્રો આપણે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આપણે જ્યારે પણ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે પોતાના મનમાં શુભ વિચારો જ કરવા જોઈએ. કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો આપણા મનમાં આવવા ના જોઈએ, કારણ કે અખંડ દીવો એક પ્રકારની સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો હવે આપણે ત્રીજા કાર્ય વિશે વાત કરીએ કે જે કાર્ય તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો એ કાર્ય છે એ કળશ સ્થાપના છે. મિત્રો જ્યારે પણ તમે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરો છો ત્યારે આપણે બધા જ દેવી દેવતાઓનો આહ્વાન કરવા માટે કળશ સ્થાપના કરતા હોઈએ છીએ. આવી રીતે જ મિત્રો 9 દિવસ સુધી આપણે સમસ્ત દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. આથી મિત્રો આપણે જ્યારે પણ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણે સૌ પ્રથમ પહેલા કળશની સ્થાપના કરીએ છીએ. તેના પછી મિત્રો ધૂપ દીપ વગેરે જેવી વસ્તુઓ આપણે માતાજીને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ છીએ. આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે તમારે કળશની સ્થાપના અવશ્ય પોતાના ઘરમાં કરવી જોઈએ. મિત્રો આ વસ્તુ કરવાથી આપણી જો કોઈ પણ પ્રકારની વિશેષ મનોકામના હોય તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. આથી મિત્રો આપણે કળશ સ્થાપના અવશ્ય કરવી જોઈએ. મિત્રો આના પછીનું જે શુભ કાર્ય છે જેને તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો આ શુભ કાર્ય એ છે, આવનારી ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મિત્રો તમારે જવારા અવશ્ય વાવી દેવા જોઈએ. એટલે કે મિત્રો નાના વાટકામાં તમારે થોડીક માટી નાખીને તેની અંદર અનાજના દાણા નાખી દેવા જોઈએ. આમાં મિત્રો તમે ઘઉંના દાણા નાખી જવારા બનાવી શકો છો. તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જ્યારે પણ મિત્રો આ જવારા ઉગી જાય છે ત્યારે મિત્રો એવું માનવામાં આવે છે કે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ ગયો છે. અને મિત્રો આ જવારા ઉગાડવાનો મતલબ એ છે પણ થાય છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ વસ્તુ કરો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમી નથી થઈ શકતી અને તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની ખોટ આવી શકતી નથી. માટે મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસે તમારે જુવારા અવશ્ય વાવવા જોઈએ. મિત્રો આ વસ્તુ સૌથી વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે આ નવરાત્રિ દરમિયાન તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરવા માંગતા હોવ તો નવરાત્રિ દરમિયાન કેટલાક ખાસ ઉપાય અવશ્ય કરો. આમ કરવાથી રાહુ, કેતુ અને શનિની ખરાબ અસરથી બચી શકાય છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રોને લગતા વિડીયો લાવતા રહીએ છીએ. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.